ડભોઈ રોડ પર ફ્લેટમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર. વરણામાં પોલીસે શરૂ કરી તપાસ. વડોદરા તાલુકાના વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વડોદરા તાલુકાના ડભોઈ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટમાં F1 બ્લોકના ફ્લેટ નંબર 103માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ છે, જે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આકાશવાણી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આકાશ પોતાની બાઇક માંજલપુરના ઈવા મોલ પાસે મૂકીને ઇકો વાનમાં મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મિત્રો તેને ફ્લેટ પર મૂકી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વરણામાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરિવારજનોને જાણ કરી તેમને કેલનપુર પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે વરણામાં પોલીસ CCTV ફૂટેજ, મિત્રોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. ગઈકાલે રાત્રે તારીખ 13મી તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો. તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો. પછી મેં એને એક બે જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો પણ તે નહીં મળ્યો. અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે. પણ એ રાત સુધીમાં નહીં આવ્યો. પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો. પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં. જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય. તો મેં એમ કરીને રાજને ફોન કર્યો. પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા. તો મેં કીધું મને એ લોકેશન બતાવે. તો રાજ અને સુમિત આ 2 જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યો. મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ. તો કે સારું. એ 2 જણા મારી જોડે આવ્યા અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ? તો કે મને કે વાઘોડિયા પર છે. પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો, પણ પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ. કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ. તો કે અજયને મેં કીધું ફોન કર. તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતાં એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો. પણ આવ્યો ખરી. જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ, એ અજયનું જ ઘર છે. અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી. તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી. એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળા એને મૃત જાહેર કર્યો. પછી અમે પોલીસને જાણ કરી. બસ અત્યાર સુધીનો આ છે. શું નામ છે આપનું? રવિન્દ્ર વસંત પાટીલ.